સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પાલિકા વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં ખેડબ્રહ્માના મુખ્ય બજારમાં બે આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધને કારણે સ્થિતિ વધુ વણસી છે। ખેડબ્રહ્મ બસ સ્ટેન્ડ નજીકના મુખ્ય બજારમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું। આ ઘટનાના વિડીયો પણ વાયરલ થયા છે। આ યુદ્ધ એટલું ભયાવહ હતું કે તેના કારણે વેપારીઓનો માલસામાન વેરવિખેર થઈ ગયો હતો। ફ્રૂટ, શાકભાજી સહિતની અનેક ચીજવસ્તુઓને નુકસાન થયું હતું। એટલું જ નહીં, વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું। ભર બજારના મુખ્ય માર્ગ પર બનેલી આ ઘટનાને કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો। સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે ખેડબ્રહ્મા પાલિકાનું તંત્ર આળસુ બન્યું છે અને રખડતા પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં નિષ્ફળ રહ્યું છે। નાના અંબાજી સહિતના વિસ્તારોમાં પણ રખડતા પશુઓના ત્રાસથી દર્શનાર્થીઓ અને સ્થાનિકો ભયભીત અનુભવી રહ્યા છે। રખડતા પશુઓના ત્રાસને કારણે વૃદ્ધો સહિત સ્થાનિકો ભય અનુભવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકો, વાહન ચાલકો અને રાહદારીઓ દ્વારા રખડતા પશુઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની તાત્કાલિક માંગ કરવામાં આવી રહી છે, જેથી કરીને સામાન્ય જનજીવન પાછું પાટા પર આવી શકે। ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા।